જુઓ આપણા ઋષિ મુનિઓને કેટલી સુંદર સૂક્ષ્મ દીર્ઘ દ્રષ્ટિ હતી કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ જેવો ન હોય, મુંડે મુંડે મતિર ભિન્ન, હરેક માણસ બીજા કરતા અલગ છે. કોઈ કર્મવાદી હોય, હા કર્મવાદી માણસને તમે સાંભળશો, હું માળા લઈને બેઠા છો, સેવા કરો સેવા કરો, કામ કરો કામ કરો, તમને એવા ઘણા મળશે. બરાબર, તમને ઘણા એવા ઠપ આવે, હા બધું હું માળા લઈને બેઠા છે, હાલો હાલો કામ કરો કામ કરો. वो કર્મવાદી હૈ. અને અમુક લોકો ભક્ત હૃદય ના હોય, એનું હૃદય જ ભક્તિના વિનાશથી ભીંજાયેલું હોય. मीराबाई, नरसिंह मेहता, अपना सदगुरु लालजी महाराज, ये क्या है? ये भक्त हृदय है. उनका हृदय भक्ति में भींजा हुआ है. तो अमुक व्यक्तित्वो भक्त हृदय હોય અને અમુક વ્યક્તિત્વો વૈરાગવાદી હોય, એનું ચિત્ત જ વૈરાગી હોય. તો ભાગવતજી એક સુંદર મજાની થાળી છે. આ થાળી એની અંદર અલગ અલગ વાનગીઓ પરોસાયેલી છે. વૈરાગવાદી ચિત્તવાળાને ભાગવતજીની અંદરથી વૈરાગનું ભાથું મળે, કર્મવાદી વ્યક્તિને આની અંદરથી કર્મના સૂત્રો મળે, અને ભક્ત હૃદયને આની અંદરથી હરિભક્તિનો રસ મળે.